અંજારના મહાવીર સ્વામી જિનાલયના 25મા વર્ષ નિમિત્તે નવા અંજાર સંઘના યથામાન પદે સિદ્ધિ પ્રાપ્ત 261 તપસ્વીઓનું શાહી પારણા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ અવસરે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી લગભગ 1 કિલોમીટર લાંબી તપસ્વીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક ભક્તિભરી ઝાંખીઓ સાથે 55 જેટલા વાહનો જોડાયા હતા। રસ્તાઓ પર રંગબેરંગી સજાવટથી યાત્રાનું સૌંદર્ય વધારવામાં આવ્યું હતું। ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરેશ્વરીજી મહારાજની આજ્ઞાથી પુના જિલ્લાના ઉદ્ધારક ભગવંત આચાર્ય વિશ્વ કલ્યાણ સુરેશ્વરીજી મહારાજના શિષ્ય યશુ વિજય સુરેશ્વરીજી મહારાજનું ચાતુર્માસ અંજારને મળ્યું હતું। તેમની નિશ્રામાં અંજાર જૈન સમાજના ઘરે ઘરે સિદ્ધિ પ્રાપ્ત તોરણો બાંધીને 32 બાળકો સહિતના 261 તપસ્વીઓનું વિધિવત સન્માન કરવામાં આવ્યું હતું। શહેરના દેરાસરથી બસ સ્ટેશન દેવડિયા નાકા 12 મીટર રોડથી લઈને ભુવન ભાનુસુરી તપોવાટિકા પીરવાડી સુધીના વિસ્તારોમાં ભક્તિ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો। અંજાર સાથે કચ્છના ગાંધીધામ ભુજ મોરબી સહિતના વિસ્તારોમાંથી પણ તપસ્વીઓએ આ મહોત્સવમાં હાજરી આપી હતી। સવારે પારણા બાદ સમગ્ર અંજાર શહેર શ્રદ્ધાળુઓની ભીડથી ખચોખચ ઝલકાઈ ગયું હતું। તપસ્વીઓના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા। મુન્દ્રામાં જૈન સમાજના તપગચ્છ જૈન સંઘ દ્વારા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો। મુન્દ્રામાં જૈન સમાજ દ્વારા હાલ પૂર્ણ થયેલા પર્યુષણ પર્વ દરમિયાન તપત્યાગ અને ભક્તિ ભાવનાની આરાધના કરાઈ હતી। મુનિરાજ તીર્થવંદન વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા 3 અને સાદી પૂજ્ય ચારુ પ્રસન્ના શ્રીજી મહાસતી આદિઠાણા 3ની ઉપસ્થિતિમાં તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો। આ વરઘોડો શહેરના નવલખા બંગલો ગુંદી ફળિયા ફોફડ ફળિયા કંદોઈ બજાર થઈને પરત દેરાસરે પહોંચ્યો હતો અને તપસ્વીઓની જય જયકાર થઈ હતી। દેરાસરમાં તપસ્વીઓનું બહુમાન કરાયું હતું। તપસ્યાનો લાભ લેનાર ભાગ્યશાળીઓમાં મોક્ષા કિરીટ મહેતા 26 ઉપવાસ, એશા નિશિત શાહ 11 ઉપવાસ, મિતેશ કંદોઈ 8 ઉપવાસ, કિંજલ કપિલ કંદોઈ 8 ઉપવાસ, જશવંતીબેન નાથાભાઈ શાહ 8 ઉપવાસે લાભ લીધો હતો। 8 વર્ષની નાનકડી દિશા વિરલ મહેતાએ 3 ઉપવાસનો લાભ લીધો હતો। આ પ્રસંગે જૈન સમાજના હરેશ મહેતા, પંકજ શાહ, નીતિન શાહ, ભોગીલાલ મહેતા, પ્રફુલ્લ ફોફડિયા, શાંતિલાલ મહેતા, પપ્પુ મહેતા, વિનોદ ફોફડિયા, સતીશ મહેતા, ભાવિન શાહ તેમજ સમસ્ત જૈન સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે ઓધવ એવન્યુમાં ઓમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। બહુચર માતાજીના મંદિરના પ્રાંગણમાં યોજાયેલ એક્ઝિબિશનમાં 60થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। એક્ઝિબિશનના ફાઉન્ડર તરીકે લીનાબેન ડાભી તેમજ જયશ્રીબેન માણેક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ એક્ઝિબિશનને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ એક્ઝિબિશનમાં ખાણીપીણી, મડુવર્ક, નવરાત્રીની ઇમિટેશન જ્વેલરી, ચણિયાઈ ચોળી, સાડી, ડેકોરેશન સહિત વિવિધ વેરાયટીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। બહેનોને પોતાની મનગમતી વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે તેવા સદાશય સાથે આ એક્ઝિબિશન યોજાયું હતું, જેનો બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો। આ એક્ઝિબિશન થકી મહિલાઓને પગભર થવા માટે તેઓને પ્લેટફોર્મ મળ્યું હતું। આયોજકોએ આવા આયોજનો કરીને મહિલા સશક્તિકરણનું ધ્યાન રાખ્યું છે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। મહિલાઓ એક જ જગ્યાએ પોતાની કલાની પ્રસિદ્ધિ કરી શકે તેમજ તેને સુચારુ રીતે સંચાલન કરી શકે તે માટે આવા કાર્યક્રમો થતા રહે તેવો આશાવાદ બહેનોએ વ્યક્ત કર્યો હતો। આયોજનને સફળ બનાવવા મહિલાઓ દ્વારા સારો એવો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો અને ભવિષ્યમાં પણ આવા આયોજનો થતા રહે તેવી શુભેચ્છા આયોજકોને પાઠવવામાં આવી હતી। ગૃહ ઉદ્યોગને પ્રાધાન્ય આપવા માટે યોજાયેલા આ એક્ઝિબિશનમાં જોડાયેલા લોકો અને તેને નિહાળવા તેમજ ખરીદવા આવનાર શહેરીજનો મોટા પ્રમાણમાં જોડાયા હતા। ઓધવ એવન્યુમાં બહુચરાજીના મંદિર ખાતે એક ઓમ એક્ઝિબિશનનું એક આયોજન કરેલું છે લીનાબેન ડાભી અને જયશ્રીબેન દ્વારા, જે બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। અહીંયા પાટાગઢમાં જોશો તમે તો 53 જેટલા સ્ટોલ છે। એના બહેનોને એક આનંદ થાય એવી વસ્તુઓ છે કે અમને પણ જોઈને ખૂબ જ આનંદ થયો અને મોટી સંખ્યામાં બહેનો અહીં ઉપસ્થિત છે અને બહેનોને મનગમતી વસ્તુ મળે, એક જ જગ્યાએથી બધી વસ્તુ મળે, જે જુદી જુદી જગ્યાએથી વસ્તુ ગોતવી ન પડે આવી રીતે જે આયોજન કર્યું છે લીનાબેનને અને જયશ્રીબેનને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે બહેનોને પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આવા આયોજન કરતા રહો, બસ એવી અમારી શુભેચ્છા। ઓધવ એવન્યુમાં બહુચરા માતાજીનું મંદિરની પ્રાંગણમાં એક સરસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ખાસ જેને કહેવાય કે ફાઉન્ડર તરીકે લીનાબેન ડાભી અને જયશ્રીબેન માણેક બે બહેનોના જહેમતથી અને શોર્ટ ટાઈમમાં કે આટલા બધા લગભગ 60 જેવા સ્ટોલો અત્યારે છે અને સારો એવો ક્રાઉડ પણ છે। એથી વિશેષ એ છે કે ભુજથી 2 કિલોમીટર કે 3 કિલોમીટર દૂર પર જો બહેનો શોપિંગ કરવા જાય તો એ લોકોનો ટાઈમ પણ બગડે અને એક સરખી અને
બધી વસ્તુ એક સાથે લેવી હોય તો ઘણો બધો ટાઈમ કિલ થાય. એના માટે આ બહેનોને જ્યારે વિચાર આવ્યો અને જ્યારે એ લોકોએ પ્રપોઝ પોતામાં કર્યું ત્યારે એ લોકોને એટલી પોતાને પણ કલ્પના નહોતી કે અમે આટલા સરસ સક્સેસ થશું. અને બહુ સરસ આયોજન છે, જોઈને પણ મજા આવે. ખાણીપીણીના સ્ટોલ પણ છે, ઇમિટેશન જ્વેલરીના પણ છે અને જુદી જુદી વસ્ત્રોના પણ છે, એનાથી બધું ડેકોરેશનના પણ છે. એટલે ઘણા બધી વેરાયટીઓ એક સાથે છે અને વાતાવરણ પણ સરસ છે અને બહેનોએ આયોજન ખૂબ જ સરસ કર્યું છે. અને એનાથી વિશેષ આવવાવાળા બહેનો પણ બધામાં ઉત્સાહ એક અનેરો જ છે કે આટલું જલ્દી અને આવું સરસ એક આયોજન બેને કર્યું છે. એટલે બેનને ફરીને ખૂબ ખૂબ અભિનંદન. બહુચરામાના પ્રાંગણમાં અત્યારે ઓધવ એવેન્યુ પ્રમુખ સ્વામીમાં બીજા ગેટ પાસે અમે લોકોએ આ ખૂબ સરસ મજાનું આયોજન કર્યો છે. તો એના માટે અમને ખૂબ જ સારી સંખ્યામાં પહેલેથી જ બુકિંગ સારી આવી ગઈ હતી અને અમને વાતાવરણનું થોડુંક એ હતું, એના પ્રમાણે અમને ખૂબ જ સારો એવો બધાનો સાથ સહકાર મળ્યો છે. અમારા જે પાડોશી અને અમારા જે સાથે હતા એમને પણ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે અમને. અને બીજું ખાસ અમને એ કહેવાનું કે અમે ખાલી એક જ ફોન કર્યો હતો જે રશ્મિબેન ને એ લોકોને બધાને, તો એક જ ફોનમાં અમારા સાથે એ લોકો સહમત થયા અને અમારી સાથે અહીંયા ઉપસ્થિત થયા. તો અમને એ પણ ખૂબ જ આનંદની લાગણી છે. તો અમારો આ જે એક્ઝિબિશન છે એ ખૂબ જ સરસ રીતે થયું છે એનું આયોજન અને ખૂબ જ સારી બહોળી સંખ્યામાં બધા આવ્યા છે. અમારા સ્ટોલ 60 જેટલા સ્ટોલ બુકિંગ થઈ ગયા હતા. લીનાબેન અને જયશ્રીબેન તરફથી જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું સફળ સંચાલન કરેલું છે. આજે અહીંયા બહુચરમાના આ પાવન ધરા ઉપર અહીંયા સફળ રીતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ તો એ કહેવાનું કે અહીંયા મહિલા સશક્તિકરણ જે છે એ ખૂબ ઉભરીને આવ્યું છે. અત્યારે વિવિધ સ્ટોલ છે, ખાણીપીણીના છે, મડવર્કના છે, નવરાત્રિની ઇમિટેશન જ્વેલરીઝ છે, ચણિયા ચોલીસ છે, સાડીઝ છે અને મેજોરિટી જે વેપારી છે એ બધા બહેનો છે. એટલે અહીંયા આયોજકોએ ખાસ ધ્યાન રાખ્યું છે મહિલા સશક્તિકરણ ઉપર કે બહેનોને એક સરસ એવું પ્લેટફોર્મ મળ્યું છે, એક સરસ એવી જગ્યા મળી છે કે જ્યાં એક જ સાથે બધા પોતાની કલાને પ્રદર્શિત કરી શકે છે અને સુચારુ રૂપે તેનું સંચાલન કરી શકે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બંને બહેનોનો. ગાંધીધામમાં સિણાઈ રોડ પર વિકાસ પામી રહેલ નવી સોસાયટીઓ પૈકી રીવા હોમ્સ ખાતે પ્રથમ વખત ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. સ્થાનિકો દ્વારા 5 દિવસીય ભવ્ય ગણપતિ મહોત્સવ યોજાયો હતો. ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મૌલિક પટેલ અને સંજય સોની પરિવાર તેમજ રહેવાસીઓની હાજરીમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ ચાલનાર આ મહોત્સવ દરમિયાન દરરોજ પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ, રાસ ગરબા, બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ હરીફાઈઓનું આયોજન કરાયું હતું. અંતિમ દિવસે ઢોળ શરણાઈ સાથે રાસ ગરબા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં સુનિલ પટેલ, કાંતિ ડાંગર, લીંગારાજુ, વિમલ સોની, ધ્વનિલ ધોળકિયા, બીનાબેન, નેહાબેન સોની તેમજ સોસાયટીની મહિલા મંડળની તમામ બહેનો જહેમત ઉઠાવી હતી. આગામી વર્ષોમાં પણ વિશેષ ભવ્ય આયોજન થાય તે માટે સોસાયટીના તમામ પરિવારના સભ્યોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. રાપરમાં માલી સમાજવાડી ખાતે 3 દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ભાઈ બહેનોએ ધામધૂમથી ગણપતિજીનું સ્થાપન કરી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. 3 દિવસીય ગણેશોત્સવ દરમિયાન મહાઆરતી, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાઆરતીનો બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. અંતિમ દિવસે વાજતે ગાતે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી. વિસર્જન યાત્રાના માર્ગ પર ગણપતિ બાપા મોર્યાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. નીતિ શણગાર, આરતી તેમજ મહાપ્રસાદના સહિતના કાર્યક્રમો અને સમાજના ભાઈઓના સાથ સહકારથી મહોત્સવ આનંદભેર ઉજવાયો હતો. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો, યુવક મંડળો, મહિલા મંડળો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. વરસાદ બાદ મુન્દ્રા વિસ્તારમાં વાયરલ બીમારીઓએ માથું ઉંચક્યું છે. મુન્દ્રાની જનરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મુન્દ્રાની એકમાત્ર જનરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં દરરોજ 250 જેટલી ઓપીડી આવે છે. સંબંધિત પ્રશાસને દવા છંટકાવ કરવો જોઈએ તેવો આશાવાદ લોકોએ વ્યક્ત કર્યો હતો. અને હાલની સિઝનમાં શહેરીજનોએ બહાર ખુલ્લી પડી રહેતી ખાદ્ય સામગ્રીઓ ન આરોગવી સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. કચ્છના બારડોલી કહેવાતા નખત્રાણામાં અનેક સમસ્યાઓએ ભરડો લીધો છે, જેમાં ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં વરસાદ બાદ કાદવ કીચડના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે.
અહીંના સોમનાથનગરની મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી કાદવ કીચડમાંથી પસાર થઈએ છીએ તો કેટલાક લોકો દ્વારા આડ બંધ આપીને રસ્તાઓ પણ બંધ કરી નાખ્યા છે, જેના કારણે વાહનો પસાર થઈ શકતા નથી. મહિલા પ્રતિનિધિઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરતા તેઓ પણ સંતોષકારક જવાબ આપતા નથી કે કામગીરી પણ કરાવતા નથી. પ્રાચીનગર, મણિનગર, ઝીલ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે આગામી સમયમાં માખી મચ્છરોથી રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. આરોગ્ય તંત્ર પણ માત્ર કામચલાઉ રીતે કચેરીઓ અને જ્યાં અધિકારીઓ કે રાજકારણીઓ રહેતા હોય ત્યાં દેખાવ પૂરતી કામગીરી કરે છે. નગરપાલિકા જાણે માત્ર નામની જ હોય તેમ કોઈ નક્કર કામગીરી કરતી નથી, એવા પણ લોકોએ આક્ષેપ કર્યા હતા. નખત્રાણામાં જાણે કોઈ ધણી દોડી ન હોય એમ જવાબદારો મનમાની કરી રહ્યા છે. ત્યારે નખત્રાણામાં આવેલા આઈએએસ અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ લોકોની સમસ્યા સાંભળીને સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠી છે. ચાલી રહેલા વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2.0ના ભાગરૂપે જામનગર ગ્રુપના નેજા હેઠળ 36 ગુજરાત બટાલિયન એનસીસીના કેડેટ્સે દયાપર ગામમાં નશા મુક્ત ભારતનો સંદેશ ફેલાવવા માટે નુક્કડ નાટકનું આયોજન કર્યું હતું. માદક દ્રવ્યોનું વ્યસન સમગ્ર કચ્છમાં મહત્વપૂર્ણ અને વધતી જતી ચિંતા છે, જે વ્યક્તિઓ, પરિવારો અને સમાજ માટે ગંભીર પડકારો ઊભા કરે છે. તે ખાસ કરીને યુવા પેઢીને અસર કરે છે, જેના કારણે ગંભીર પરિણામો આવે છે, જેમાં ગુનાખોરીનો દર વધવો, તણાવપૂર્ણ આંતર વ્યક્તિત્વ સંબંધો, મર્યાદિત આર્થિક સંભાવનાઓ અને સામાજિક સુખાકારી પર વ્યાપક હાનિકારક અસરનો સમાવેશ થાય છે. ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીએ ઉપસ્થિત તમામ ગામના બાળકોને સ્ટેશનરી વસ્તુનું વિતરણ પણ કર્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ એનસીસીની દીકરીઓ નારાયણ સરોવર મુકામે ટ્રેનિંગ માટેના 10 દિવસના કેમ્પમાં લોક જાગૃતિ માટે ગુનેરી ગામ મધ્યે નશા મુક્તિ માટે શેરી નાટક પ્રસ્તુત કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સરહદી વિસ્તારોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર એનસીસી 36 ગુજરાત બટાલિયન જામનગર ભુજ દ્વારા વિશાળ સ્તરે શેરી નાટક કાર્યક્રમ યોજાશે. ગ્રામ્ય લોકોમાં સામાજિક પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવી વિકાસના મુદ્દાઓ પર ધ્યાન આકર્ષવું અને યુવાનોને રાષ્ટ્રીય દાયિત્વ પ્રત્યે પ્રેરિત કરવો એ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાનેર ગામે જલહી જીવન વિષય પર શેરી નાટક યોજવામાં આવ્યો હતો, જેમાં પાણીના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. લખપત ખાતે બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર શેરી નાટક યોજાયો હતો. આ નાટકોમાં દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દયાપર ગામે નશા મુક્ત ભારત વિષય પર શેરી નાટક યોજાયો હતો, જેમાં વ્યસન મુક્ત જીવનશૈલી અપનાવવા યુવાનોને પ્રેરણા આપવામાં આવી હતી. हम सभी को यह निश्चय करना चाहिए कि हम आज से कभी दारू नहीं पिएंगे। तो आप सबने यह नाटक तो देखा ना, कसम जैसे ऐसे कहीं लोग होते होंगे हमारे आसपास जो ऐसे गंदी आदतों से टूट पड़े होंगे, कहीं ना कहीं ऐसे गली में या कहीं ना कहीं ऐसे खड़े होंगे जो केवल खुद अपना ही नहीं बल्कि अपने पूरे परिवार का जीवन बर्बाद करते हैं. तो क्यों हम ये बुरी आदतों को नहीं छोड़ पाएंगे? सही आदतों को ऐसे ही छोड़ देते हैं, तो ये तो बुरी आदत है, इसे तो छोड़ना ही चाहिए. क्यों? आपके पास वाहन है, देखो इसमें आप क्या सिंग तेल डालोगे? नहीं ना, तो क्यों अपने शरीर में खुद ही कचरा डाल रहे हो? इसे छोड़ दो, ये बुरी आदत है. ऐसे ही हमें मुनि ने सिखाया कि हमारे हृदय में भगवान में बसते हैं, तो हम अपने हृदय में अपने भगवान को बसाएंगे तो इन सारी बुरी आदतों को छोड़ पाएंगे. ये बीड़ी, ये गुटखा, ये पान मसाला तूने खुद ही अपना गला दबा डाला. ये बीड़ी, ये गुटखा, ये पान मसाला तूने खुद ही अपना गला दबा डाला. जय हिंद. ये नाटक समाप्त करते हैं. जय हिंद. ભુજ ખાતે સતી રાજલમાના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છ નટ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દાંડિયા રાસ, રથયાત્રા, મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. આગેવાનોના જણાવ્યા પ્રમાણે સતી રાજલમાના ઇતિહાસનો ખૂબ જ મહિમા છે. દર વર્ષે અહીં સતીમાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સમગ્ર નટ સમાજ બહોળી સંખ્યામાં જોડાય છે. આ વર્ષે પણ વર્ષો જૂની પરંપરા અનુસાર વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી નટ સમાજ ઉપસ્થિત રહીને ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા.
અમારે સતી રાંજલ માતાની વાર્ષિક ઉત્સવની તૈયારી છે અને વાર્ષિક ઉત્સવ માટે આજે આપ જોઈ રહ્યા છો કે અમારા કચ્છની તમામ નટ સમાજ આજે ભુજ મધ્યે સતી રાંજલ માતાને ત્યાં પ્રાંગણમાં આજે હાજર રહ્યા છે અને ધામધૂમથી 2 દિવસથી અમારે તમામ આજે સમાજ નટ સમાજ માતા સતી રાંજલ માતાનો 2 વર્ષથી લાંબો મોટો ઇતિહાસ છે અને વર્ષોથી અમે ઉજવતા રહ્યા છે એટલે આપણે બહુ જણાવતો આનંદ થાય છે કે અમારી સમાજ આનાથી પણ ભવ્ય આયોજન આવતા વર્ષે કરશે. હર વર્ષે પ્રસંગ થાય દાદી રાજલમાં 12 મહિને અમારી ફરતી ગુજરાતી સમાજ આવી અને દાદીનો ઉત્સવ કરીએ. દાદી રાજલમાં રાજા વખતથી ચાલી આવે છે. અમારા ટોળિયા ગામ અને ગઢ ગામ 2 ગામ થઈ અને આ દાદીનો ઉત્સવ મનાવીએ અને અમને બોલાવો 12 ગામથી મહેમાન આવી આ દાદીના ઉત્સવની અંદર ભાગ લઈએ છીએ. લખપત તાલુકાના એકતાનગર ખાતે 19મા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતાનગર વેપારીઓ તેમજ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા 3 દિવસીય ગણેશ મહોત્સવ યોજાયો હતો. નગરમાં નીકળેલી શોભાયાત્રામાં ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન આરતી, પૂજન, પ્રસાદ, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહિલા મંડળ એકતાનગરે અન્નકૂટનો પ્રસાદ યોજ્યો હતો. મહોત્સવના અંતિમ દિવસે કોટેશ્વર ખાતે મૂર્તિ વિસર્જન કરાયું હતું. વાજતે ગાજતે બાપાને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે એકતાનગર વેપારી મંડળ, લખપત તાલુકાના ભાજપ પ્રમુખ, હિન્દુ યુવા સંગઠન લખપતના પ્રમુખ, લોહાણા મહાજન પ્રમુખ, ક્ષત્રિય સમાજ યુવા આગેવાનો, એકતા વિકાસ સમિતિના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે એકતાનગર નવરાત્રી મિત્ર મંડળ, અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ, અમારી યુવા ટીમ, એકતાનગરના વેપારી મિત્રો, એકતાનગરના નગરજનો અને સોનલગઢના નગરજનો દ્વારા આ 19મું વર્ષ અમારું ગણેશ ઉત્સવનું આજે ધામધૂમથી આજે 3 દિવસ કેમ જતા રહ્યા અમને કોઈને ખબર નથી. આ 3 દિવસમાં અલગ અલગ દાતાઓના બધાના સહયોગથી આ સરસ મજાનું આયોજન થયું અને સત્યનારાયણ ભગવાન કથા, શ્રી ગણેશ યજ્ઞ અને આજે 3 વાગે બપોરે વાજતે ગાજતે બાપાની આપણે મૂર્તિની વિદાય માટે નીકળશું અમે નાણસોર કોટેશ્વર મુકામે. તો સર્વ ભક્તોનો અમારું મંડળ વતી ખૂબ ખૂબ આભાર. અને આવા સરસ મજાના કાર્ય એકતાનગરના આંગણે થાય છે એના માટે પણ હું બધા આપણા ભાવિકોનો, અમારા જે ફંડ ફાળો આપે છે એમનો પણ આભાર માનું છું. ખાસ તો અમારા શાસ્ત્રી શ્રી અજીતભાઈ જોશી, તીર્થરાજ નાણસોરના ગોર છે, એ સતત 25 વર્ષથી નવરાત્રી અમારી 25 વર્ષ ચાલુ છે પણ એ સતત અમારી સેવા આપે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. દરેક દાતાશ્રીઓનો, યુવા ટીમનો, અને કોઈ એક માણસનું કામ નથી. આ બધા ભેગા મળી અને આ સરસ મજાનું આયોજન થાય છે. આજે મહિલા મંડળ દ્વારા આપ જોઈ શકો છો કે 56 ભોગનો પ્રસાદ છેલ્લા 3 વર્ષથી ધરાય છે. તો મહિલા મંડળનો પણ આભાર માની છીએ અમે. અમારા પૂજારી હસમુખ ભારતી ગોસ્વામી, માયારામગીરી બાપુ, એમને પણ ચરણોમાં વંદન. અને આવા સરસ મજાના કાર્યો થતા રહે એવી બસ આ હનુમાન દાદા પાસે પ્રાર્થના. જય માતાજી. નવરાત્રી મિત્ર મંડળ એકતાનગર અને યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવ એકતાનગર વર્માનગર 19મા વર્ષની અંદર મંગલ પ્રવેશ ખૂબ આનંદ થયો. આજે 3 દિવસથી ભગવાન ગણપતિ દાદાના પૂજન, અર્ચન, હોમ હવન સહિત સત્યનારાયણ ભગવાનની કથા સહિત બધું કાર્યક્રમ રાખવામાં આવેલ અને આજે 3જા દિવસે ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિમાનું શ્રી કોટેશ્વર મહાદેવ સમુદ્રની અંદર મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. તો ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રી મિત્ર મંડળનો અને ફ્રેન્ડ્સ ગ્રુપ વર્માનગર એકતાનગરનો ખૂબ સુંદર આયોજન. જય ગણેશ.